હાલો દોસ્તો, તો આજે આપણે મધ્યકાલીન યુગના જે નરસિંહ યુગમાં આપણે જૈનેતર યુગ જેને આપણે નરસિંહ યુગ, નરસિંહ મીરા યુગ કે ભક્તિ યુગ કહીએ છીએ, એના અંતિમ પડાવ તરફ જઈ રહ્યા છીએ. ત્યારે હવે બે કવિ બાકી રહ્યા છે. એક છે ધના ભગત અને એક છે ગિરધર. બરાબર છે. તો આ બે કવિ વિશે આપણે વાત કરવાની છે. તો અત્યારે વાત કરીએ ધના ભગત વિશે. ખૂબ જ ટૂંકું ટચ છે. એક જ વસ્તુ યાદ રાખવાની છે. ધના ભગત એમનું ગામ છે ધોળા, બરોબર, તાલુકો ઉમરાળા, ત્યાંના એ વતની છે. આખું નામ પૂછાય પરીક્ષામાં તો ધના ભગત હરિભગત કાકડિયા. તેઓ લેવા પટેલ સમાજના હતા. ધોળા ગામ કે ભાવનગરમાં આજે એમનું ભવ્ય સમાધિ મંદિર છે. બરાબર છે. 1739માં એમનો જન્મ થયો હતો અને તેમણે 1845માં સમાધિ લીધી હતી. જો આ ધના ભગત છે. બરાબર છે. ધના ભગતની બે વાર્તા ખૂબ જ પ્રખ્યાત છે. એક તો બહુ લાંબી વાર્તા છે, હું ટૂંકમાં તમને કહી દઉં. એક તો વાવવા માટે ઘઉં લાવે છે અને એમને ત્યાં છે એ એમ કહેવાય કે આપણે આ અનસ્થળ ભોજનાલય ચાલુ હતું. બરાબર છે. કોઈ પણ આવે, ક્યારે પણ આવે તો એ ગમે તેને ભાવથી જમાડતા, સાધુ સંતોને ભાવથી જમાડતા. એકવાર વાવણી કરવા માટે ઘઉં લાવે છે. બરાબર છે. ઘરમાં બીજું કોઈ પણ જાતનું અનાજ કંઈ હોતું નથી અને એવામાં 5-10 સાધુઓ આવી જાય છે. સાધુઓ ભોજન લેવા માટે આવે છે. એટલે આજે વાવણી કરવા માટે ઘઉં લાવ્યા હતા, એ ઘઉં દળાવી અને એમાંથી તે દાણાનો અનાજ ટૂંકમાં લોટ પીસાવી અને એમાંથી તે આવા સાધુ સંતોને ભોજન કરાવી દે છે. ત્યારે ગામવાળા બધા ઠેકડી ઉડાડે છે. હવે જમીનમાં શું વાવી, હવે રેતી વાવજે. ઘઉં તો તે દાનવીર થઈ અને ખવડાવી દીધા. તો પછી ધના ભગત છે એ હકીકતમાં વાવે છે, રેતી વાવે છે અને એમાંથી અનાજ થાય છે. બરાબર છે. આ એમનો ચમત્કાર છે. એક બીજો પણ ચમત્કાર છે, પણ એ આપણે પછી ક્યારેક સાંભળશું. બરાબર છે. તો એમનું એક જ રચના આપણે યાદ રાખશું, ધના ભગતનું રામબાણ છે. કેમાં હતું? પાઠ્યપુસ્તકમાં. બરાબર છે. અને હવે આપણે મધ્યકાલીન યુગના છેલ્લા કવિએ પોગી ગયા છીએ. તો ખાસ જોતા રહ્યો. છેલ્લા કવિ છે ગિરધર. એ પણ ખૂબ જ નાના છે, એટલે બે એક જ વિડીયોમાં લઈ લીધા છે. બરાબર છે. હાલો, ગિરધરનો અવારનવાર પરીક્ષામાં એક જ પૂછાય છે, રાવણનું મિથ્યાભિમાન. બરાબર છે. ગિરધરદાસનો જન્મ છે એ વડોદરા જિલ્લાના માસર ગામમાં થયો હતો. એમના પિતા ગરબડદાસ હતા. બરાબર છે. ગરબડદાસ. ગિરધરકૃત રામાયણ, રાજસુ યજ્ઞ એમના જાણીતા પુસ્તક છે. ગિરધર જે મૌલિક કલ્પિત ઐતિહાસિક કથાનું વિશદ રીતે આલેખન કરે છે અને એ રીતે કથા નિરૂપણનો નિરાળો રસ પેદા કરે છે. સીતાના સ્વયંવર માટે જનક રાજાએ દરબારમાં શિવજીએ આ જે રચના છે એની કથા વસ્તુ છે, એ તમે જોઈ લેજો. આપણે ગિરધરમાં આટલી જ વસ્તુ યાદ રાખશું. જન્મ છે એ કયા ગામમાં થાય છે? માસર ગામ. ક્યાં આવેલું છે? વડોદરામાં. બરોબર છે. આખું નામ જોઈએ, પિતાનું નામ જોઈએ તો પિતાનું નામ શું છે? ગરબડદાસ છે. બરોબર. ગિરધરદાસ ગરબડદાસ. બરોબર. એમના જાણીતા પુસ્તકો કેટલા છે? તો બે જ છે પુસ્તકો. એક તો ગિરધરકૃત રામાયણ અને બીજું છે રાજસુ યજ્ઞ. બસ આટલી વસ્તુ આપણે યાદ રાખશું. ગિરધરમાં. બરાબર છે. જન્મ માસરમાં થાય છે, વડોદરામાં. ગરબડદાસ પિતા છે. ગિરધરકૃત રામાયણ, રાજસુ યજ્ઞ અને પાઠ્યપુસ્તકમાં આપેલું રાવણનું મિથ્યાભિમાન પણ કોનું છે? તો એ પણ ગિરધરનું છે. તો અહીંયા આપણે
મધ્યકાલીન યુગ છે એ પૂરો કરીએ છીએ. હવે આપણે આધુનિક યુગ તરફ જવાનું છે. બરાબર છે, આધુનિક યુગ તરફ જવાનું છે. ચાલો, અહીંયા આપણે ગુજરાતી સાહિત્યની જે પાઠ્યપુસ્તક આધારિત આપણે સિરીઝ શરૂ કરી છે, તો આ પાઠ્યપુસ્તક આધારિત જે કંઈ સાહિત્યકારો આપણે જોયા મધ્યકાલીન યુગના, બરાબર છે, એ આપણા 6 થી 12ના પાઠ્યપુસ્તકમાં જે આપેલા છે એટલા જ છે. બરાબર, એટલે એમાં તમે એમ કહેશો કે મધ્યકાલીન યુગમાં 9-10 કવિઓ જ આવ્યા, પણ 9-10 કવિઓ આપણા પાઠ્યપુસ્તકમાં છે. એટલે પાઠ્યપુસ્તકમાં છે એટલા કવિઓ આપણે આમાં લીધા છે. નરસિંહ મહેતા જોયા, મીરાબાઈ જોયા, બરાબર છે, અખોજણ, પ્રેમાનંદ, ગંગાસતી, નરસિંહ મહેતા, મીરાબાઈ, અખો, ભાલણ, પ્રેમાનંદ, ગંગાસતી, ગિરધર અને ધના ભગત. બરાબર છે, એટલા કવિઓ આપણા પાઠ્યપુસ્તકમાં આપેલા છે. એટલા આપણે મધ્યકાલીન યુગના જોયા. જૈનેતર યુગ કહીએ આપણે જેને, આ જૈનેતર યુગની આપણે સમાપ્તિ કરીએ છીએ. બરાબર છે, અને હવે નેક્સ્ટ વિડીયોમાં આપણે આધુનિક યુગની વાત કરશું.